ગીર સોમનાથના ધામડેજ ગામે મોડી રાત્રે લાગી આગ બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 1:30 વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી। 3 દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી। મોટું નુકસાન પણ થયું છે। જ્વેલર્સ, કાપડ અને કટલરીની દુકાનમાં આગ લાગી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ત્રણેય દુકાનોમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તો 3 દુકાન આગની ઝપેટમાં આવી ગઈ હતી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી। સારી વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો। ધામડેજ ગામની આ ઘટના છે। ગીર સોમનાથના ધામડેજ ગામમાં 3 દુકાનમાં આગ લાગી હતી। આ તરફ રાધનપુર હાઈવે પર આવેલા કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે આગની ઘટના બની છે। હાઈવે 4 રસ્તા પર આવેલી ખાનગી શોપિંગ સેન્ટર કે જ્યાં આગ લાગી હતી, તો આગળના ભાગની દુકાનો આગના ભરડામાં આવી ગઈ હતી, જેથી નુકસાન થયું છે। રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર આવતા બગડેલું હોય આગ ઉપર કાબુ મેળવવામાં નિષ્ફળ ગયું। પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર અને સુરભી શાળાના ગૌસેવકો દ્વારા આગ પર કાબુ મેળવાયો છે। તો આગળના ભાગની દુકાનો આગની ચપેટમાં આવી હતી। વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે અને મોટા ભાગની દુકાનો રેડીમેડ કપડાની હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ ભડકે બળવા લાગ્યું હતું। આખું જે બિલ્ડિંગ આપ જોઈ શકો છો તે ખાનગી શોપિંગ સેન્ટર કે જ્યાં આગ લાગી હતી, મોટાભાગની જે હતી તે કાપડની દુકાનો હતી તેવી વિગતો સામે આવી રહી છે અને કાપડના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી। રાધનપુરના શોપિંગ કોમ્પ્લેક્સમાં આગની ઘટના મોડી રાત્રે આ આગ લાગી હતી, જેના કારણે આગને બુઝાવવા માટે પણ જદ્દોજહેદ કરવી પડી હતી। અંદર રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। એક બાદ એક બીજા ફ્લોર પર બીજી આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરી ગઈ હતી। તો શોર્ટ સર્કિટના કારણે આગનું અનુમાન છે અને ઉપરથી આગ જે છે વધુ પ્રસરતી હતી અને જેના કારણે ભડકે બળવા લાગ્યું હતું આખું કોમ્પ્લેક્સ। કાપડની દુકાનો હતી, જેના કારણે કાપડના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી, અલગ અલગ દુકાનોમાં પ્રસરી ગઈ હતી। તો આખા કોમ્પ્લેક્સમાં આગ અને કાળા રંગમાં બદલાઈ ગયું આ કોમ્પ્લેક્સ આપ જોઈ શકો છો। કોઈ વસ્તુ એવી નહીં હોય કે જે બચી હશે। મોડી રાતની આ ઘટના છે। આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે। જોકે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે આગની ઘટનાઓ રાજ્યમાં વધી ગઈ છે। સામાન્ય રીતે ઉનાળામાં આગ વધુ ઝડપથી પ્રસરતી હોય છે, વધુ લાગતી હોય છે, પરંતુ શિયાળામાં આગની ઘટનાઓ વધી છે। આ તરફ બોટાદના મીણના કારખાનામાં આગ લાગી છે। હિફલી વિસ્તારમાં આવેલ કારખાનામાં આગ લાગી। કારખાનું ખોલતા અંદરથી ધુમાડા નીકળ્યા હતા। મશીનરી સહિત કાચો માલ જે હતો તે બળીને ખાખ થઈ ગયો। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તો બોટાદમાં પણ આગની ઘટના। શોર્ટ સર્કિટના લીધે એવડી કારખાનામાં આગ લાગી હોય એવું અંદાજે 10 લાખ સમથિંગ છે। ટોટલી લોસ છે ટૂંકમાં, કેમ કે મશીનરી ટોટલી લોસમાં છે અને સ્ટોકમાં થોડું હતું એ બી